ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ત્રિશુલ દીક્ષા અને દિવ્ય ધર્મ સભાનું આયોજન કરાયું। વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ઉપલેટા પ્રખંડ દ્વારા યોજવામાં આવ્યો કાર્યક્રમ। સાધુ સંતો દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવેલ તેમજ સાધુ સંતો તેમજ પરિષદના પ્રાંત અધિકારીઓ વગેરેનું સન્માન કરવામાં આવ્યું। 651 જેટલા બજરંગી બંધુઓએ ત્રિશુલ દીક્ષા ધારણ કરી ઉપલેટા શહેર તેમજ ગ્રામ્ય પંથકના સાધુ સંતો અને મહંતોના વરદ હસ્તે ત્રિશુલ દીક્ષા ધારણ કરતા યુવાનો। કાર્યક્રમના અધ્યક્ષ અને મુખ્ય વક્તા દ્વારા યુવાનોને શપથ લેવડાવવામાં આવ્યા। ત્રિશુલ દીક્ષા કાર્યક્રમના અધ્યક્ષ તરીકે જે માંગરોલિયા તથા મુખ્ય વક્તા તરીકે કર્ણવતી ક્ષેત્રના ધર્મ પ્રસાર પ્રમુખ ધર્મેન્દ્રભાઈ ભાવાણી હાજર રહ્યા હતા। જય શ્રી રામ। મનીષ સોલંકી, વિશ્વ હિન્દુ પરિષદ ઉપલેટા પ્રખંડના વાલીની જવાબદારી છે। આજ રોજ એપલ ગ્રીન પાર્ટી પ્લોટમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ઉપલેટા પ્રખંડ દ્વારા ભવ્ય ત્રિશુલ દીક્ષા મહોત્સવનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં દિવ્ય ધર્મ સભા પણ રાખવામાં આવેલી હતી। ઉપલેટા શહેર તથા ગ્રામ્યમાંથી પૂજ્ય સંતો મહંતો પધાર્યા હતા। આ કાર્યક્રમમાં 651 બજરંગી ભાઈઓએ યુવાનોએ ત્રિશુલ દીક્ષા લીધેલી હતી। આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે કર્ણાવતી ક્ષેત્રના ધર્મ પ્રસાર પ્રમુખ અને અખિલ ભારતીય ધર્મ પ્રસારના સહમંત્રી ધર્મેન્દ્રભાઈ ભવાનીએ માર્ગદર્શન આપ્યું હતું। આ કાર્યક્રમમાં વિશેષ સૌરાષ્ટ્ર પ્રાંતના મંત્રી ભૂપતભાઈ ગોવાણી પણ હાજર રહ્યા હતા। તેમજ બજરંગ દળના સંયોજક રવિરાજસિંહ જાડેજા પણ હાજર રહ્યા હતા। તેમજ ઉપલેટા પ્રખંડના બધા કાર્યકર્તાઓએ ભારે જહેમત ઉઠાવી હતી અને આ કાર્યક્રમને સફળ બનાવવામાં ઉપલેટા પ્રખંડના અધ્યક્ષ દિનેશભાઈ ચંદ્રવાડિયા તેમજ ઉપલેટા પ્રખંડના મંત્રી કિશનભાઈ ચુડાસમા તેમજ બજરંગ દળના પિન્ટુભાઈ અને તેમજ જીતુભાઈ ઘોડેશ્વર આ કાર્યક્રમને સફળ બનાવવામાં ખૂબ જ જહેમત ઉઠાવેલી હતી અને કાર્યકર્તાઓનો ખૂબ ઉત્સાહભેર વાતાવરણમાં આ દિવ્ય ત્રિશુલ દીક્ષાનો કાર્યક્રમ પૂર્ણ થયેલ હતો।